વડોદરા શહેરમાં 13 અને અમદાવાદમાં 15 જેવી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મેસેજ વાયરલ. વડોદરા શહેરમાં 13 શાળા અને અમદાવાદમાં 15 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવવાથી મેસેજ વાયરલ થતાં વિવિધ શાળાઓ અને વાલીઓમાં કુતૂહલ મચી હતી. આજે મકરપુરા ખાતે આવેલ ડોન બોસ્કો સ્કૂલને પણ મેસેજ મળ્યો હતો અને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ તથા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે સવારથી અત્યાર સુધી વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારના 13 જેટલા સ્કૂલોને ઈમેલ માધ્યમથી બોમ્બ થ્રેટનું મેસેજ મળ્યો હતો. આ અંગે પોલીસ કંટ્રોલ રૂમને અથવા 112 સિસ્ટમથી આપણે જાણકારી મળતા જ લોકલ પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ટીમો, ક્રાઇમ બ્રાન્ચના ટીમો સક્રિય બનીને સંબંધિત સ્કૂલોના મુલાકાત લઈ એમના સ્કૂલ મેનેજમેન્ટ ફેકલ્ટી સાથે સંકલન કરીને એન્ટાયર પ્રિમાઇસીસના ઇવેક્યુએશન, સેનિટાઇઝેશનનું એક્સરસાઇઝ કરીને આપણે સુરક્ષિત જાહેર કરવાની એક્સરસાઇઝ અત્યાર સુધી કરી છે. 8 જેટલા સ્કૂલોમાં અત્યાર સુધી આપણા BDDS ટીમ સેનિટાઇઝ કરી ચૂક્યા છે અને અન્ય કેટલાક સ્કૂલો થોડા મોડાથી આપણે જાણકારી મળી છે અને મલ્ટિપલ BDDS ટીમના જરૂરિયાત પડતી હોવાથી આપણે આ એક્સરસાઇઝ અત્યારે પણ આપણે ચાલુ છે. આ અંગે આપણે અત્યાર સુધી સાયબર ક્રાઇમ પોલીસના ટીમ, ક્રાઇમ બ્રાન્ચના ટીમો, SOGના ટીમો સંકલિત પ્રયાસ કરીને તમામ ઈમેલના હેડર આપણા ભેગા કરી છે. આના કન્ટેન્ટ, આના સોર્સ, આના પોસિબલ રિસ્ક અંગેનું એક ઇવેલ્યુએશન કરીને આપણે આના રિસ્પોન્સ, આપણે કેલિબ્રેટેડ રિસ્પોન્સ આપણે પ્લાનિંગ કરી રહ્યા છીએ. આના ભાગરૂપે અત્યારે એક FIR નોંધીને ક્રિમિનલ ઇન્ટિમિડેશન, કોન્સ્પિરસી અને જે આઈડેન્ટિટી થેફ્ટ જેવા જે ઓફેન્સ છે આ અંગે ગુના પણ નોંધીને આપણે તપાસ હાથ ધરીશું. આ અંગે હજુ આગળ વધીને આપણે કમ્પ્યુટર એમરજન્સી રિસ્પોન્સ ટીમ ઇન્ડિયા, ઇન્ટિગ્રેટેડ સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને અન્ય સિસ્ટર એજન્સીઓ સાથે પણ સંકલન કરીને આવા મિસ્ચીવિયસ યા થ્રેટનિંગ ઈમેલ અંગેના તમામ પોસિબલ સોર્સીસ, એમિનેટિંગ ક્યાંથી થઈ રહ્યું છે આ અંગે ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરીને એમના જે મૂળ સુધી પહોંચવાની પ્રયાસ પણ થશે. આપણા માધ્યમથી આપણે સ્કૂલ સિસ્ટમને અશ્યોરન્સ આપવા માંગીએ છીએ. ટૂંક સમયમાં બોર્ડ એક્ઝામ પણ થવાનું છે. આપણે જાણીએ છીએ આ પ્રકારના મિસ્ચીવિયસ ઈમેલ અગાઉ પણ એરપોર્ટ, સ્કૂલ સિસ્ટમને મળી ચૂક્યા છે. આપણે દર વખતે રિલિજિયસલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ પોલીસ વિભાગ તરફથી સેનિટાઇઝેશન એક્સરસાઇઝ અને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે. દરેક સ્કૂલ મેનેજમેન્ટ, ટીચર્સ, સ્ટુડન્ટ્સ અને વાલીઓને પોલીસ વિભાગ તરફથી એશ્યોરન્સ આપવા માંગીએ છીએ કે નિશ્ચિંત થઈને એમના એક્સરસાઇઝ કરતા રહે, પરીક્ષા માટે તૈયારીઓ કરે. આવા તત્વોને આઈડેન્ટિફાઈ કરવા અને એમના પ્રયાસોને નકામ કરવા માટે શહેર પોલીસ અન્ય એજન્સીઓ સાથે સંકલિત પ્રયાસ કરી રહ્યું છે. એવા કોઈ પ્રયાસમાં સફળ થશે નહીં અને ઇનપુટ મળ્યેથી તમે આપણા સંપર્કમાં રહો. સાથે સાથે પોલીસ વિભાગ સ્કૂલ મેનેજમેન્ટના સંપર્કમાંથી આજે સ્કૂલ સરકારી સિસ્ટમ તરફથી જે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર સાથે પણ સંકલન કરીને આપણે એડવાઇઝરી પણ જારી કરીશું. સતર્કતા અને સતત વિજિલન્સ અને પોલીસ વિભાગ સાથે સંકલન આ પ્રયાસોથી આવતા દિવસોમાં આખા સ્કૂલ સિસ્ટમને સુરક્ષિત રાખવામાં શહેર પોલીસ વિજિલન્ટ અને સતર્ક રહેશે.